જય શ્રી રામ। જય શ્રી રામ। આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કલેક્ટર સાહેબશ્રીને એક આવેદન આપવામાં આવ્યું છે। એનામાં 3 વિષયો પર આવેદન આપ્યું છે। પહેલું આવેદન કે જે બિલિયા કાટુથી જે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે, જેની રજૂઆત અમે અગાડી કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી અને આવેદન આપેલું, ત્યાં રસ્તો, લાઇટની સુવિધા, એના માટે એક આવેદન ફરી આજે આપ્યું છે। અને સાથે બિલિયાની અંદર જે દેમી ગંગા કરીને સ્થાન છે, જે ઋષિ દધીચીનું તપોભૂમિ ગણાય છે, અને ત્યાં આગળ માતા પાર્વતીના દેહમાંથી એક ઝરણું ફૂટેલું છે ગંગા સ્વરૂપે, જેને દેમી ગંગા કહે છે, અને ત્યાં 84 ઋષિઓની ધૂણી છે। એટલે ત્યાં આગળ બી લગભગ અલગ અલગ પ્રાંતમાંથી અને અલગ અલગ ધાર્મિક સ્થળોથી સંતો આવતા હોય છે, અને ત્યાં આગળ સંતોને રોકાવા માટે ને કરીને ત્યાં આગળ બી એક નિવાસસ્થાન જેવું, આશ્રમ જેવું ઊભું થાય, અને એની પરમિશન અને ત્યાં લાઇટની પરમિશન અમે આજે સાહેબ કલેક્ટર સાહેબને એની રજૂઆત કરી છે। ત્રીજું કે છરસોડા ગામની અંદર ધાનપુર મેઇન રોડથી ખરાડ ફળિયા સુધી એક માર્ગ નથી કે જે, અને ત્યાં આગળ એક 1991માં સ્કૂલ બનેલી, એનામાં 1 થી 5 ધોરણ છે, અને ત્યાં 3 શિક્ષકો છે, પણ ક્લાસરૂમ એક જ છે। એટલે ત્યાં ગામમાં તકલીફ પડે છે કે ભાઈ સ્કૂલની સુવિધા નથી, એટલે સ્કૂલની અંદર વધારે પડતા રૂમો બનાવવામાં આવે અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે। સાથે 2 કિલોમીટરનો રસ્તો છે, એ રસ્તાનું નિર્માણ થાય, જેથી કરીને ત્યાંના સ્થાનિક બાળકોને બીજી સ્કૂલોમાં ભણવા મોકલવા ના પડે, એટલે એની પણ રજૂઆત અમે કરી છે। આપનું નામ? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા સંયુક્ત મંત્રી જિગ્નેશ પંચાલ।